જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી આશાપુરા રેસીપી ચેનલમાં. તો આજે આપણે બનાવીશું મસાલા પાપડીની રેસીપી, જે 1 કપ પૌવામાંથી એકદમ ક્રિસ્પી અને સરળ રીતે તમે ઘરે બનાવી શકો એવી રેસીપી છે. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેં અહીંયા એક બાઉલ લીધું છે, તેની અંદર મેં અહીંયા 1 કપ જેટલા મેં પૌવા લીધા છે. તમે જોઈ શકો છો. આપણે પૌવા અહીંયા જે જાડા પૌવા આવે તે જ આપણે અહીંયા યુઝ કરવાના છે. ત્યારબાદ એની અંદર આપણે પાણી એડ કરવાનું છે. આ રીતના 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને આવી રીતના હાથની મદદથી બરાબર પૌવાને સાફ કરી નાખવાના છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેવું ખરાબ પાણી નીકળ્યું છે. આવી જ રીતે આપણે 2 વાર પૌવાને ધોઈ નાખવાના છે પાણીથી. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે અહીંયા આપણા પૌવા એકદમ ચોખ્ખા અને ક્લીન થઈ ગયા છે. ત્યારબાદ આપણે એમાં અડધો ગ્લાસ જ પાણી એડ કરવાનું છે. જે રીતના આ રીતના આપણા પૌવા ડૂબે એટલું જ પાણી આપણે એડ કરવાનું છે. આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ ઉપર રાખી દેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા એક કઢાઈ લીધી છે. એની અંદર આપણે 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. આપણું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જેટલું અહીંયા રાઈ જીરું લેવાનું છે, આપણે તે એડ કરી દેવાનું છે. અડધી ચમચી જેટલી હિંગ લેવાની છે, તે આપણે એડ કરી દેવાની છે. અને અડધી ચમચી જેટલો અહીંયા હળદર પાવડર એડ કરવાનો છે. હળદર પાવડર એડ કરવાથી ખૂબ જ સારો સ્વાદ આવે છે અને કલર પણ સારો આવે છે. ત્યારબાદ અહીંયા મેં એક લીલું મરચું કાપેલું છે, તે એડ કરવાનું છે. લીલા મરચાંની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ હોય તો તે પણ યુઝ કરી શકો છો. તેને હલાવી નાખવાનું છે. અહીંયા મેં 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, તે આપણે શેકી નાખવાનો છે, જેથી ચણાના લોટમાં જે કાચા ચણાની વાસ આવતી હોય તે મટી જાય. અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે. લો ઉપર જ આપણે લોટને શેકવાનો છે. આપણે અહીંયા ખાસ એ ધ્યાન રાખવાનું કે અહીંયા આપણો લોટ બળે નહીં. આવી રીતના એને સતત હલાવતું રહેવાનું છે. આપણે 4 થી 5 મિનિટ માટે આપણે શેકાવા દેવાનું છે, હલકા હલકા હાથે. જ્યાં સુધી આપણા લોટનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે. અહીંયા તમે લાલ મરચું પાવડરનો પણ યુઝ કરી શકો છો, તમારે લીલું મરચું ના નાખવું હોય તો. તમે જોઈ શકો છો કે લોટનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને સુગંધ પણ સારી આવવા લાગી છે. તમને મારી રેસીપી પસંદ આવે તો એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે અને તમે ક્યાંથી જોવો છો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. તમને અમારી રેસીપી પસંદ આવે તો મારી આશાપુરા ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને ઘણા બધા વિડીયો મારી ચેનલ ઉપર રાખેલા છે, તો તમે એકવાર જરૂર વિઝિટ કરજો. તમે જોઈ શકો છો કે અહીંયા આપણા લોટનો કલર ચેન્જ થઈ ગયો છે અને ચણાના લોટમાં કાચી વાસ આવે તે પણ એકદમ જતી રહી છે. આ રીતના લોટને આપણે શેકી લેવાનો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે અહીંયા જે આપણે પલાળવા પૌવા 10 મિનિટ માટે રેસ્ટ રાખ્યા હતા તે એકદમ પલળી ગયા છે અને એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે. ત્યારબાદ હવે જે આપણે અહીંયા બેસનનો લોટ શેકેલો છે તેને આની અંદર એડ કરી દેવાનો છે આપણે. ત્યારબાદ હવે આપણે બધા મસાલા મિક્સ કરી લેવાના છે. અહીંયા મેં અડધી ચમચી જેટલું ધાણા જીરું પાવડર લીધો છે, તે આપણે એડ કરવાનો છે. અડધી ચમચી જેટલું મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે, તે આપણે એડ કરવાનું છે. અડધી ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો લીધો છે, તે આપણે એડ કરવાનો છે. અડધી ચમચી મેં અહીંયા ખાંડ લીધી છે, તે આપણે એડ કરી દેવાની છે. અડધી ચમચી જેટલું મેં અહીંયા મીઠું લીધું છે, તમારે તમારા સ્વાદ અનુસાર મીઠું લેવાનું છે. અને એકદમ ખાટો મીઠો સ્વાદ આપવા માટે મેં અહીંયા આમચૂર પાવડર લીધો છે, 1 ચમચી, તે આપણે એડ કરવાનો છે. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે ચાટ મસાલો પણ યુઝ કરી શકો છો અને એ પણ ના હોય તો તમે અહીંયા 1 લીંબુનો રસ પણ નીચોવી શકો છો. ત્યારબાદ હવે આપણે બધા મસાલા અહીંયા સરખા મિક્સ થઈ ગયા છે. હવે ને આપણે બધું મિક્સ કરી લેવાનું છે. અહીંયા આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, કેમ કે જે પાણી પૌવામાં એડ કર્યું હતું પલાળવા માટે, આપણે તે પાણીથી જ તે અહીંયા જેમ રોટલીનો લોટ બાંધી તેવી રીતે આપણે લોટ બાંધી લેવાનો છે. આવી રીતના હાથથી આપણે એકદમ સરખી રીતે મસળી લેવાનું છે. અહીંયા આપણે એકદમ ટાઈટ જ લોટ રાખવાનો છે, એટલા માટે પાણીનો ઉપયોગ તો બિલકુલ નથી કરવાનો. તમે જોઈ શકો છો કે આ રીતના આપણે એકદમ ટાઈટ લોટ બાંધી લેવાનો છે. આવી રીતના ટાઈટ લોટ રહેવો જોઈએ આપણો.
જોઈ શકો છો કે અહીંયા આપણો લોટ એકદમ કઠણ તૈયાર છે. ત્યારબાદ બંને હાથમાં આવી રીતના તેલ લગાવી લેવાનું છે. આવી રીતના પછી નાનું નાનું બોલ્સ બનાવવાના છે. આને આપણે આવી રીતના બોલ્સ બનાવી અને આવી રીતના આપણે કરી લેવાનું છે. એકદમ પતલી પતલી કરવાની છે. હાથની મદદથી જ કરવાની છે આપણે. અને જો તમને બીજો કોઈ શેપ પસંદ હોય તો તમે બીજો પણ શેપ આપી શકો છો. મને તો અહીંયા આવી રીતના ગોળ જ શેપ પસંદ છે. આવી રીતના એકદમ જેમ બને એમ એટલે આપણે પતલી જ કરવાની છે. હાથની મદદથી આવી રીતના દાબડતી જવાની એટલે આસાનીથી પતલી થઈ જશે. આવી રીતના બધી પાપડી આપણે તૈયાર કરી લેવાની છે. હજી એક હું તમને કરીને દેખાડી દઉં છું. આવી રીતના પેલા બોલ્સ બનાવી લેવાનો ગોળ બંને હાથની વચ્ચે રાખીને પછી એને ઉપરથી થોડું નોર્મલ પ્રેસ કરવાનું. ત્યારબાદ આંગળીની મદદથી આવી રીતના ફેરવતું જવાનું અને પ્રેસ કરતું જવાનું અંગૂઠાની મદદથી. પછી પાછું ફરીથી એને હથેળીમાં રાખી અને આવી રીતના દાબડી લેવાનું જેથી એકદમ આપણી પાપડી પતલી થશે. અને આ મસાલા પાપડી આપણી જેમ પતલી હશે એમ જ ક્રિસ્પી બનશે અને ખાવાની પણ એમ જ મજા આવશે. આવી રીતના બધી જ કરી લેવાની છે આપણે પાપડીને તૈયાર. તો હવે મેં અહીંયા એક કડાઈમાં પહેલેથી તેલ ગરમ કરવા રાખી દીધેલું હતું. આપણું તેલ અહીંયા ફૂલ ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આવી રીતના બધી મસાલા પાપડીને એડ કરવાની છે આપણે. જેટલી આપણી કડાઈમાં સમાય એટલી જ આપણે એડ કરવાની છે અને એને આવી રીતના હલાવતી લેવાની છે આપણે. આપણું તેલ ગરમ છે એટલા માટે બબલ્સ થાય છે, તમે જોઈ શકો છો. અને આ આપણી મસાલા પાપડીને આપણે ગરમ તેલની અંદર જ ફ્રાય કરવાની છે. તેલ આપણું ઠંડુ ના હોવું જોઈએ. પછી એને આપણે સાઈડ ચેન્જ કરવાની છે. બંને સાઈડ સરખી તળાઈ જાય એવી રીતના આપણે તળી લેવાની છે. આપણે અહીંયા મસાલા પાપડીનો કલર એકદમ બ્રાઉન થવા લાગ્યો છે. તમે જોઈ શકો છો કે લાઇટ બ્રાઉન કલર આપણો ચેન્જ થઈ ગયો છે. આ જ રીતે આપણે બધી મસાલા પાપડીને તળી લેવાની છે. ત્યારબાદ હવે એને આપણે ઝારાની મદદથી બહાર કાઢી લેવાની છે. આવી રીતના થોડી વાર રાખી દેવાનું એટલે જે વધારાનું તેલ હોય તે બધું જ નીકળી જાય. અને હવે એને આપણે બાજુમાં પ્લેટમાં કાઢી લઈશું. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણી મસાલા પાપડી તૈયાર થઈ ગઈ છે. એકદમ ક્રિસ્પી અને એકદમ મજેદાર ટેસ્ટી બની છે. આને મેં અહીંયા આચાર જોડે લીધી છે. તમે આને ચટણી સાથે અથવા ચા જોડે પણ ખાઈ શકો છો. તો મને કમેન્ટ કરીને જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. અને આવી જ રેસીપી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો.